वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपा तमहं वन्दे परमानन्द माधवम्। शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम्। सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनो, भगवाननी परमानुकंपाथी चातुर्मासना दिव्य समयમાં શ્રીમદ ભગવદ્ ગીતાના પુરુષોત્તમ યોગ નામના 15મા અધ્યાયના 17મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કરી ચૂક્યા. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું પુરુષોત્તમ સ્વરૂપ બતાવ્યું.
ભગવાન ભાષ્યકારના કહ્યા પ્રમાણે સમગ્ર ગીતા શાસ્ત્રના અર્થને 3 રાશિમાં વિભક્ત કરીને બતાવ્યો છે. ભગવાન જેના માટે 3 પુરુષ શબ્દનો પ્રયોગ કરે છે: ક્ષર પુરુષ, અક્ષર પુરુષ અને ઉત્તમ પુરુષ. ક્ષર પુરુષ અને અક્ષર પુરુષથી જડ વર્ગનું ગ્રહણ કર્યું અને 17મા શ્લોકમાં ઉત્તમ પુરુષથી આત્માનું ગ્રહણ કર્યું. ઉત્તમ પુરુષ તો અન્ય એટલે પૂર્વમાં જે ક્ષર અને અક્ષર પુરુષ નું જે વર્ણન કર્યું એનાથી અન્ય એટલે કે ભિન્ન, વિલક્ષણ. ઉત્તમ પુરુષ જે છે એ ક્ષર પુરુષ અને અક્ષર પુરુષથી અત્યંત અન્ય છે, એટલે કે વિલક્ષણ છે. વિલક્ષણ શબ્દનો અર્થ થાય છે વિરુદ્ધ લક્ષણ. એટલે ક્ષર પુરુષ અને અક્ષર પુરુષથી ઉત્તમ પુરુષનું સ્વરૂપ અત્યધિક વિરુદ્ધ છે. કેવું વિરુદ્ધ? જડ અને ચેતન એ બેઉ પરસ્પર એકબીજાથી વિરુદ્ધ છે કે સમાન છે? જડ અને ચેતન એ પરસ્પર એકબીજાથી અત્યધિક વિરુદ્ધ કહેવાય કે સરખા કહેવાય? શું કહેશે? જડથી ચેતન બિલકુલ વિરુદ્ધ છે. તો ક્ષર પુરુષ અને અક્ષર પુરુષથી ભગવાન શ્રી કૃષ્ણે જડ વર્ગ એટલે કાર્ય કારણાત્મક આ દૃશ્યમાન સંસારનું ગ્રહણ કર્યું અને કીધું કે ઉત્તમ પુરુષ તો અન્ય. હવે ત્રીજી રાશિ જે ઉત્તમ પુરુષ એનું વર્ણન ભગવાને કર્યું કે ઉત્તમ પુરુષ જે છે એ અક્ષર પુરુષ અને અક્ષર પુરુષથી અન્ય એટલે કે વિલક્ષણ છે, વિરુદ્ધ છે. તો આનાથી ભગવાન શ્રી કૃષ્ણ એવું કહેવા માંગે છે કે આ આત્મા જે છે એ જડ વર્ગથી જુદો છે. તો જડ વર્ગથી શું ગ્રહણ કરવાનું? ક્ષર અને અક્ષર પુરુષ. અને ક્ષર અને અક્ષર પુરુષથી શું ગ્રહણ કરવાનું? આ સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર, સ્થૂલ અને સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. સ્થૂલ શરીર ને સૂક્ષ્મ શરીર એ ક્ષર પુરુષ છે. અજ્ઞાન એટલે કે કારણ શરીર એ અક્ષર પુરુષ છે. એટલે ક્ષર અને અક્ષર જ્યારે કહેવામાં આવે ત્યારે સમજવાનું કે સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર આ જડ વર્ગ છે. શું છે? જડ વર્ગ છે. અને આ જડ વર્ગથી ઉત્તમ પુરુષ અન્ય છે. ઉત્તમ પુરુષથી અભિપ્રાય છે આત્મા. તો આત્મા સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ શરીરથી કેવો છે? જુદો છે. ભગવાન આ બતાવી રહ્યા. તો સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણેય જડ વર્ગ છે અને ઉત્તમ પુરુષ આત્મા છે એ ચેતન વર્ગ છે. એટલે જડ અને ચેતન નહીં, કોઈ સમાનતા હોતી નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ તો યદ્યપિ શ્લોકમાં અન્ય એવા શબ્દનો પ્રયોગ કર્યો. અન્ય એટલે બીજો છે. તો બીજા શબ્દનો પ્રયોગ તો બે એક સરખા વ્યક્તિ હોય ને તો એક કરતા બીજો અન્ય એટલે બીજો જ જુદો છે ને બીજા કરતા પહેલો જુદો છે, એ માટે પણ અન્ય શબ્દનો પ્રયોગ થાય છે.
બે જળની વચ્ચે પણ એકબીજાથી અન્ય શબ્દનો પ્રયોગ થાય, પણ ભગવાન ભાષ્યકાર આ અન્ય શબ્દનો અર્થ જે છે એ કરે છે કે અત્યંત વિલક્ષણ, એટલે અર્થ સમજવામાં સરળ થઈ જાય છે કે જળ વર્ગથી ચેતન વર્ગ અત્યધિક વિલક્ષણ છે, વિરુદ્ધ લક્ષણ છે, વિરુદ્ધ સ્વભાવ છે. સારું, ચાલો, આત્મા જે છે એ જાગ્રદાદી અવસ્થાથી પણ ભિન્ન છે, સ્થૂલાદી ત્રણ શરીરથી પણ ભિન્ન છે. જાગ્રદાદી અવસ્થા જે છે એ પણ જળ વર્ગ અંતર્ગત જ છે. એટલે ભગવાને કહ્યું કે ઉત્તમ એટલે કે ઉત્કૃષ્ટતમ જે પુરુષ છે એ અક્ષર અને અક્ષર પુરુષથી અત્યંત વિલક્ષણ છે, અને એના માટે શાસ્ત્રમાં પરમાત્મા એવા શબ્દનો પ્રયોગ જોવા મળે છે. કેવો શબ્દ પ્રયોગ? પરમાત્મા. એને પરમાત્મા ઇતિ ઉદાહરિત એટલે કે વેદાંતેષુ ઉક્ત, એટલે કે વેદાંત શાસ્ત્રની અંદર આ સ્થૂલ સૂક્ષ્મ ને કારણ શરીરથી જે અત્યધિક વિરુદ્ધ છે એના માટે પરમાત્મા શબ્દનો પ્રયોગ જોવા વેદાંત શાસ્ત્રમાં. યદ્યપિ વેદાંત શાસ્ત્રમાં આત્મા શબ્દથી જ એ નિશ્ચિત થઈ જાય છે કે આ જે આત્મ તત્વ છે એ સ્થૂલ સૂક્ષ્મ ને કારણ શરીરથી ભિન્ન છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા આત્માની પૂર્વે પરમ શબ્દ પણ લગાડે છે. શું લગાડે છે? આત્માની પૂર્વે પરમ શબ્દ લગાડ્યો, અને એ બેવને સાથે મળીને બોલો તો શું બને? પરમાત્મા બોલે. તો પરમ એ વિશેષણનો પ્રયોગ શા માટે કર્યો? પરમ એટલે ઉત્તમ, શ્રેષ્ઠ, અલગ, વિશિષ્ટ. શેનાથી પરમ? તો ભગવાન ભાષ્યકારે સ્પષ્ટ કર્યું, દેહાદિ અવિદ્યાકૃત આત્માભ્ય. અવિદ્યાકૃત જે દેહાદિ જે આત્મા, દેહાદિને જે આત્મા માનવા, એ દેહાદિથી ભિન્ન છે. આત્માને અત્યધિક શુદ્ધ રૂપમાં બતાવવા માટે, વિલક્ષણ બતાવવા માટે પરમ શબ્દનો પ્રયોગ કર્યો. જો આત્મા શબ્દને જીવની સાથે જોડવામાં આવે તો શું થઈ જાય? જીવાત્મા બની જાય. અને મહાશબ્દ જોડવામાં આવે તો મહાત્મા બની જાય. તો જ્યારે મહાશબ્દ આત્માની સાથે જોડવામાં આવે ને ત્યારે આત્મા શબ્દનો અર્થ અંતકરણ થઈ જાય છે. એ વખતે આત્મ શબ્દનો અર્થ શું થઈ જાય? અંતકરણ. અને દૂર શબ્દ જ્યારે જોડવામાં આવે ત્યારે પણ દુરાત્મા એવા શબ્દ પ્રયોગમાં આત્મા શબ્દનો અર્થ થાય છે અંતકરણ. કારણ કે મુખ્ય આત્મા છે ક્યારે દૂર હોઈ શકે નહીં. અને મહાત્મામાં મુખ્ય આત્મા જે છે એ મહાન યા નાનો હોઈ શકે. એ આત્મા તો આત્મા છે. તો આત્મા શબ્દનો પ્રયોગ જે છે ને સજ્જનો, એ અંતકરણ માટે થાય છે, શરીર માટે થાય છે, અને મુખ્ય આત્માની સાથે પણ થાય છે. એટલે આવા અન્ય અર્થોની વ્યાવૃત્તિ થઈ જાય, માત્ર શાસ્ત્ર પ્રતિપાદ્ય આત્માનું જ ગ્રહણ થાય. એ માટે થઈને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા આત્માની આગળ પરમ શબ્દનો પ્રયોગ કર્યો. એ પરમ શબ્દથી અભિપ્રાય છે પરમશ્ચ અસહ દેહાદિ અવિદ્યાકૃત આત્મભ્ય. દેહાદિ અવિદ્યાકૃત જે આત્મા છે, જેના માટે આત્મ શબ્દનો પ્રયોગ થાય છે, એનાથી વ્યાવૃત પરમનો અર્થ છે એનાથી રહી. ચાલો ઠીક છે.
આત્મા શબ્દથી અહીંયા શું ગ્રહણ કરવાનું છે? કે સર્વભૂતાનામ, બધા જ ભૂતોની અંદર જે પ્રત્યેક રૂપથી વિદ્યમાન છે એ અહીંયા આત્મ શબ્દથી ગ્રહણ કરવાનો છે. એટલે ભાષ્યકાર લખે છે પ્રત્યેક ચેતન. પ્રત્યેક એટલે પ્રત્યેકની અંદર જે ચેતન રૂપથી વિદ્યમાન છે એ વસ્તુત એ એક હોવા છતાં અંતકરણના ભેદથી પ્રત્યેક શબ્દનો પ્રયોગ થાય છે. વસ્તુતઃ તો એ છે એક જ. એટલે આ બે અર્થ જેમાં ઘટી જાય છે એટલે પરમાત્મા ઇતિ ઉદાહરિત, એને પરમાત્મા શબ્દથી કહેવામાં આવે છે. ઉદાહરિતનો અર્થ કરો વેદાંતેષુ. અને આવું જે આ વ્યાપક તત્વ છે ને એ લોકત્રયમ આવિશ્ય, ભૂર ભુવઃ સ્વર એવા નામથી જે પ્રસિદ્ધ આ જે ત્રણ લોક છે એ ત્રણેય લોકની અંદર સ્વકીય ચૈતન્ય બળ શક્તિથી એ પ્રવિશ્ય છે. એટલે જળની અંદર પણ ગતિ જોવા મળે છે. આપણું આ જે શરીર છે કેવું છે? જળ છે. તો એ આવે છે, જાય છે. એ આ જે ભગવાન કહે છે કે આ જે પરમાત્મા છે જે આ ત્રણેય લોકની અંદર ચૈતન્ય બલ શક્તિથી પ્રવિષ્ટ થયેલા છે. એટલે આ જળ વર્ગ જે છે એ બે પ્રકારનો છે. જળ વર્ગ બે પ્રકારનો છે. એક સ્થાવર જળ વર્ગ અને એક જંગમ જળ વર્ગ. સ્થાવર જળ વર્ગ એટલે આ જે દૃશ્યમાન સંસાર દેખાય એ, અને જંગમ જળ વર્ગ એટલે આ દેહ આદિ. જંગમ એટલે જે આવે જાય એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ગમન કરે એને કહેવામાં આવે જંગમ. તો આ દેહ છે જંગમ જળ વર્ગ છે. આવે જાય છે, ખાય છે, પીવે છે, બધું બોલે છે. યદ્યપિ પરમાત્મા જે છે એ તો સ્થાવર જળ વર્ગની અંદર પણ વિદ્યમાન છે અને જંગમ જળ વર્ગની અંદર પણ વિદ્યમાન છે. સ્થાવર જળ વર્ગ છે એ તમો ગુણથી નિર્મિત છે. માયાના તમો ગુણથી નિર્મિત છે. એટલે એની અંદર પરમાત્મા વિદ્યમાન હોવા છતાં પરમાત્માના ચૈતન્ય સ્વભાવની પ્રતીતિ એમાં નથી થતી, હોવા છતાં નથી થતી. અને જે જંગમ જળ વર્ગ છે એ જંગમ જળ વર્ગ એટલે કે આ પ્રાણીઓ, ભૂત, દેહધારી જીવો. તો દેહધારી જીવોનું જે અંતકરણ છે ને એ માયાના સત્વ ગુણથી બનેલું છે. માયાના સત્વગુણથી બનેલો હોવાથી પરમાત્માના સત ચિત્તને આનંદ ત્રણેય રૂપની અંતકરણમાં પ્રતીતિ થાય છે. શરીરની અંદર કેવલ સત અને ચિત્તની પ્રતીતિ થાય છે. જો શરીર છે ને યદ્યપિ તમો ગુણથી બનેલું છે, એટલે જ્યારે મૃત્યુ પામી જાય છે ત્યારે એ જળ પ્રતીત થાય છે, છૂટી જાય છે. એટલે એમાં પરમાત્માના સદરૂપની પ્રતીતિ. કર્મેન્દ્રિયોની અંદર પરમાત્માના સત અને ચિત્ત આ બેવની પ્રતીતિ, અને અંતકરણની અંદર પરમાત્માના સદરૂપ, ચિદ્રૂપ અને આનંદરૂપ ત્રણેયની પૂર્ણ રૂપથી પ્રતીતિ. જો આ સ્થાવર અને જંગમ એટલે કે ક્ષર અને અક્ષર આ સંપૂર્ણ બેવની અંદર પરમાત્મા વિદ્યમાન હોવા છતાં પણ એ આ પદાર્થની વિશિષ્ટતા છે. પદાર્થની અંદર એનો સ્વભાવ એવો છે કે પરમાત્મા બધાની અંદર આવિષ્ય છે. લોકત્રયમ આવિષ્ય કીધું એટલે બધાની અંદર પ્રવિષ્ટ છે, છતાં પણ એક સરખી પ્રતીતિ બધામાં નથી થતી. પરમાત્માના સત ચિત્ત અને આનંદ ત્રણેય રૂપની પ્રતીતિ બધાને એક સરખી નથી થતી. અંતઃકરણમાં જ સત ચિત્ત અને આનંદ રૂપની પ્રતીતિ થાય છે.
એટલે એવું કહેવામાં આવે કે પરમાત્મા ક્યાં રહે છે? તો કહેવામાં આવે કે અંતઃકરણમાં રહે છે. તે છે તો બધી જગ્યાએ. જેમ કે દૂધ છે, દૂધ એ ગાયના સર્વત્ર શરીરની અંદર વિદ્યમાન છે, પણ પગ દબાવવાથી દૂધ નીકળે છે, શિંગડું દબાવવાથી નીકળે છે, કાન દબાવવાથી નહીં. એનો જે સ્થાન છે, જે વિશેષ જ્યાં દૂધ એકઠું થાય છે ત્યાંથી જ એ પ્રાપ્ત થાય છે. એમ આ હસ્તપાદાદિથી યુક્ત આ જે પાંચ ભૌતિક શરીર યા શરીર ઉપલક્ષિત સંપૂર્ણ આ બ્રહ્માંડ, એની અંદર પરમાત્મા સર્વત્ર વિદ્યમાન હોવા છતાં પણ એની પ્રતીતિ થાય છે અંતઃકરણમાં જ. અન્યત્ર સર્વત્ર પ્રતીતિ કેવલ સદરૂપથી જ થાય છે. ક્રિયાવાન પદાર્થોની અંદર સદરૂપ ને ચિદરૂપ બેવની પ્રતીતિ, અને જે સત્વગુણથી નિર્મિત અંતઃકરણની અંદર પરમાત્માના સત ચિત્ત ને આનંદ ત્રણેયની પ્રતીતિ બધાને થાય છે. એટલે પરમાત્મા ભગવાન કહે છે કે હું આવા સ્વરૂપ વાળો ત્રણેય લોકની અંદર પ્રવેશ કરીને રહેલો છું. તો આપણે પાછો પ્રશ્ન થાય કે જો ભગવાન આ રીતે બધાની અંદર રહેલા હોય છે એ ખબર કેમ પડે છે? સૂક્ષ્મ ચક્ષુરિન્દ્રિયથી દેખાય નહીં. તો કહે છે કે બિભરતી, એટલે કે ધાર્યામી, હું એને ધારણ કરીને રાખેલું છે. તો આ જગત ધારણ થયેલું છે કે નહીં? બોલે એને કોઈ જગતને ધારણ કરી રાખેલું છે કે નહીં? અને ભગવાન આ જગતને ધારણ કરે છે તો એ માટે એને કોઈ અલગથી પ્રયત્ન નથી કરવો પડતો. સ્વરૂપ સદભાવ માત્રથી એ ધારણ કરી રાખે છે. પોતાના સ્વરૂપ સદભાવ માત્રથી. નહીં તો તમને એમ કે ભાઈ લ્યો આ પુસ્તક છે એને થોભી રાખો, પકડી રાખો, તો પુસ્તકને તમે ધારણ કરેલું કહેવાય કે ભાઈ હારું આ તમે મને આજ્ઞા કરી કે 1 કલાક સુધી આ ધારણ કરીને રાખવાનું. તો હાથમાં પકડી રાખ્યું. શું કર્યું? હાથમાં પકડી રાખ્યું. તો 1 કલાક સુધી તમે એને હાથમાં પકડી એને ઉભા રહ્યા, તો એ તમે પરિશ્રમ કર્યો કે નહીં? પરિશ્રમથી થયો કે નહીં? તો એ રીતે ભગવાને આ જગતને ધારણ કરી રાખ્યો છે એવું નથી સમજવાનું. પરમાત્માના સ્વરૂપ સદભાવ માત્રથી આ જગત ગતિ કરે છે. બસ સ્વરૂપની સત્તા માત્રથી. જે રીતે સમજો કે આ ઇલેક્ટ્રિસિટી છે તો એના રહેવાથી પંખો ફરે છે અને લાઇટ પ્રકાશ કરે છે. રેફ્રિજરેટર છે એ પદાર્થને ઠંડા રાખે છે. તેમાં ઇલેક્ટ્રિસિટી આ બધું કરે છે. ઇલેક્ટ્રિસિટીના સ્વરૂપ સદભાવ માત્રથી આ ઇન્સ્ટ્રુમેન્ટોની અંદર જે વિભિન્ન ગુણવત્તા છે એનું કામ કરે છે. જો બધા ઉપકરણો બંધ કરી દેવામાં આવે તો સ્વરૂપ સદભાવ માત્રથી લાઇટ તો તારની અંદર તો વિદ્યમાન રહે જ છે. બસ એ જ ભગવાનનું આ જગતને ધારણ કરવા પણ છે. નહીં તો પ્રશ્ન વળી ભગવાન ક્યાં જઈ ક્યાં ઉભા ઉભા બધાને ધારણ કરતા હશે? તમને કીધું કે આ પુસ્તક ધારણ કરી રાખું તો ધારણ કરવા વાળો એક જગ્યાએ ઉભો રહે અને એક જગ્યા કરી. તો ભગવાન વળી ક્યાં કૈલાસમાં, આકાશમાં, પાતાળમાં, વૈકુંઠમાં રહીને આ જગતને ધારણ કરતા હશે? તો કે નહીં, એવું નથી. બધાની અંદર સદરૂપથી પરમાત્મા વિદ્યમાન છે. ક્રિયાવાન પદાર્થની અંદર સદરૂપ ને ચિદ્રૂપ બેવથી વિદ્યમાન છે. અને સત્વગુણથી નિર્મિત અંતઃકરણની અંદર સદરૂપ, ચિદ્રૂપ અને આનંદરૂપથી સર્વત્ર વિદ્યમાન છે. એ જ ભગવાનનું ધારણ કરવાનું છે. અને એ જે સ્વરૂપ છે એ અવ્યય છે. એનો વ્યય નથી થતો. એ ક્યારેય ઘટતો નથી, એ બઢતો નથી, એ લૂંટાતો નથી ને મટતો નથી. અને એને જ ઈશ્વર કહેવામાં આવે છે. આ સંસાર ઉપર એનું જ ચાલે છે, એની સત્તા ચાલે છે.
કારણ કે ચાલક છે, સર્વજ્ઞ છે, જેને નારાયણ કહેવામાં આવે છે, અને ઈશનશીલ છે. એ આપણે બધા જાણીએ છીએ કે આ સંસારની પર સત્તા એની ચાલે. સત્તા ચાલે છે એટલે કે દંડો લઈને પડ્યા રહે એવું નહીં. એના રહેવાથી જ આ સંસારનો ચક્ર જે છે નિયમિત ગતિ કરે છે. નહીં તો જીવ છે એની અંદર ડિસ્ટર્બન્સ ઊભી કરી દે છે. પણ જીવનું ચાલતું આ ગઈકાલે કહ્યું હતું ને, આ આખા સંસારના મનુષ્યો એકઠા થાય અને આડા હાથ દે તો વરસાદને, બહુ ધોધમાર વરસાદ આવતો હોય તો આડા હાથ દે બધા મનુષ્યો એકઠા થઈને તો વરસાદને રોકી શકે. તો એના અટકાવવાથી મનુષ્ય આખા સંસારની અંદર જેટલા માનો કે 10 કરોડ, આપણે માની લો કે 1000 કરોડ મનુષ્ય હશે, માની લઈએ. 150 કરોડ તો ભારતમાં જ છે, તો આખા સંસારના લો 1000 કરોડ મનુષ્ય હશે, બરાબર, માની લો. 1000 કરોડ મનુષ્યો એક જગ્યાએ એકઠા થઈને આમ હાથ આડા દે તો વરસાદને રોકી શકશે? અને નહીં આવતો હોય તો બળ કરશે 1000 કરોડ, તો વરસાદને લાવી શકશે નહીં. તો વરસાદ આવે છે અને જાય છે એ નક્કી છે. તો એની ઉપર સત્તા કોઈ બીજા જીવથી ભિન્ન જે છે એને જ ઈશ્વર કહેવામાં આવે છે. એની સત્તા ચાલે છે એટલે એનું નામ એક ઈશ્વર પડે છે, ગુણકૃત નામ. તો સજ્જનો, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ ક્ષર પુરુષ, અક્ષર પુરુષ અને ઉત્તમ પુરુષ, આ 3 રાશિ જે સમગ્ર ગીતાનો અર્થ છે એવું ભગવાન ભાષ્યકાર કહી ચૂક્યા. એ સમગ્ર ગીતાનો અર્થ એ બતાવી ચૂક્યા. અને આનાથી એ નક્કી થયું કે જે ક્ષર પુરુષથી અભિપ્રાય છે, ક્ષર પુરુષથી, ક્ષર અને અક્ષરથી ઉત્તમ પુરુષ એ શું છે? ભિન્ન. એટલે ક્ષર અક્ષરથી લેવાનું છે સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. અને એનાથી ઉત્તમ પુરુષ આત્મા એ એનાથી જુદો છે અને એ આપણું સ્વરૂપ છે. એ આત્માને જ ભગવાન પુરુષોત્તમ એવા નામથી આગળ કહે છે. અને આ અધ્યાયની અંદર ભગવાને આવું આત્માનું પોતાનું સ્વરૂપ બતાવ્યું. એનું નામ છે શાસ્ત્રમાં પુરુષોત્તમ. એટલે 18મા શ્લોકમાં એ વાત બતાવે. જો 18મા શ્લોકમાં જતા પહેલા ભગવાન ભાષ્યકાર 18મા શ્લોકના અવતરણમાં શું લખે છે, એટલે અવતરણનો ઉચ્ચારણ પહેલા કરીશું. 18મા શ્લોકમાં જે ભગવાન કહેવા જઈ રહ્યા છે એ વાતથી ભગવાન પ્રપંચ રહિત છે. અપ્રપંચ એટલે પ્રપંચથી અલિપ્ત છે, રહિત છે, શુદ્ધ છે, એ વાત પણ સિદ્ધ થશે. લોકમાં અને વેદમાં ભગવાનની નામ પ્રસિદ્ધિને જો આપણે જોઈએ, ભગવાનનું નામ લોકમાં અને વેદમાં પુરુષોત્તમ એવા નામથી પ્રસિદ્ધ છે. લોકમાં પણ ભગવાનને પુરુષોત્તમ કહેવામાં આવે છે અને વેદમાં પણ ભગવાનને માટે પુરુષોત્તમ શબ્દનો પ્રયોગ જોવા મળે છે. તો આ લોકમાં અને વેદમાં ભગવાનના નામની પ્રસિદ્ધિથી પણ એક વાત એ નિશ્ચિત થઈ જાય છે કે પરમાત્મા પ્રપંચથી રહિત છે, એટલે કે પ્રપંચથી જુદા છે. ક્ષર અને અક્ષર પ્રપંચથી ઉત્તમ પુરુષ પરમાત્મા જુદા છે. સમજાણું? ક્ષર અને અક્ષર આ બે પુરુષ રૂપ પ્રપંચથી ઉત્તમ પુરુષ રૂપ આત્મા છે એ જુદો છે. અને ભગવાન એને જ પોતાનું સ્વરૂપ બતાવી રહ્યા છે. એટલે ભગવાનનું આ જે પુરુષોત્તમ નામ
17મા શ્લોકમાં ભગવાને ઉત્તમ પુરુષ એવા શબ્દનો પ્રયોગ કર્યો. ઉત્તમ પુરુષ. પુરુષ, ઉત્તમ પુરુષ લખો તો પહેલા શું તમે લખ્યું? ઉત્તમ. પછી શું લખ્યું? પુરુષ. હવે એને ઉલટાવીને પુરુષને પહેલા લખો. પુરુષ પહેલા લખ્યું ને પછી ઉત્તમ લખ્યું. હવે બેવને સાથે બોલો તો શું બોલાશે? પુરુષોત્તમ. પુરુષ એવા શબ્દમાં અંતિમ જે વર્ણ છે એ શકાર છે અને શકારની અંદર અકાર રહેલો છે. પુરુષમાં અંતિમ જે ફાડ્યો શ છે, એને શું કહીએ આપણે? ફાડ્યા શના અંદર એક અકાર છુપાઈને રહેલો છે. એ અકારના કારણે જ આપણે શ એવું ઉચ્ચારણ કરી શકીએ. જો અ ન હોય તો અડધા શ નું ઉચ્ચારણ થઈ શકે નહીં, એટલે અ રહેલો છે. પછી એની બાજુમાં ઉત્તમ શબ્દ આવ્યો. શું આવ્યો? ઉત્તમ. તો ઉત્તમ શબ્દના પ્રારંભમાં કયો વર્ણ છે? ઉ છે. અને પુરુષ શબ્દના અંતમાં કયો વર્ણ છે? અ છે. અ. શ પછી અ છે. તો એ બેવને ભેગા કર્યા તો બાજુમાં કોણ આવ્યા? પુરુષનો અંતિમ વર્ણ અ આવ્યો અને આ બાજુથી ઉત્તમનો ઉ આવ્યો. એ બેવ ભેગા થઈ ગયા. તો સંધિના નિયમ પ્રમાણે એ અકાર અને ઉકાર બેવ ભેગા થઈ ગયા ને, તો એ બે ભેગા થતા ઓકાર બની ગયો. શું થઈ ગયો? ઓકાર બની ગયો. તો હવે શબ્દ થઈ ગયો પુરુષોત્તમ થઈ ગયો. એટલે તમને પુરુષોત્તમ શબ્દ લખેલો જોઈએ તેમાં અકારે નહીં જોવા મળે, ઉકારે ઓકારની માત્ર જોવા મળશે. પુરુષોત્તમ. તો લોકમાં ભગવાનના માટે પુરુષોત્તમ શબ્દ પ્રસિદ્ધ છે. તો લોકમાં જેમ પુરુષોત્તમ શબ્દ ભગવાન માટે પ્રસિદ્ધ છે ને એમ વેદમાં પણ ભગવાનના માટે પુરુષોત્તમ શબ્દ પ્રસિદ્ધ છે. તો બે જગ્યાએ ભગવાનની પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધિ છે, એક લોકમાં અને વેદમાં. લોકથી અભિપ્રાય છે આલોકમાં પુરાણો વગેરે. પુરાણો જે છે તો એમાં ભગવાનનું નામ પુરુષોત્તમ રૂપથી પ્રસિદ્ધ છે. 12 મહિનામાં એક મહિનો 32 મહિને એક એવો આવે છે. 32 મહિના વ્યતીત થાય એટલે એક 33મો મહિનો આવે જેની અંદર સૂર્યની સંક્રાંતિ નથી થતી, એટલે એને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. શું કહેવાય છે? પુરુષોત્તમ. ભગવાને પોતાનું નામ એને પ્રદાન કર્યું કે ભાઈ સારું ચાલો, તારામાં કોઈ સંક્રાંતિ નથી થતી એટલે સૂર્યની રાશિકૃત તારું કોઈ નામ નથી પડતું. કૃતિકા, મૃગશિરા વગેરે રાશિ નિમિત્ત કોઈ મહિનાનું તારું નામ નથી પડતું. બાકી બધાના 12 મહિનાના નામ છે ને એ 12 રાશિકૃત નામ છે, નક્ષત્રકૃત નામ. પણ આ મહિનાની અંદર કોઈ સૂર્યની સંક્રાંતિ નથી થતી એટલે ભગવાને કહ્યું કે જા તું મારા નામથી પ્રસિદ્ધ થઈશ. એટલે એને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે, યા અધિક માસ પણ કહેવામાં આવે છે, યા મલ માસ પણ કહેવામાં આવે છે. તો ભગવાનને લોકમાં પુરુષોત્તમ નામથી કહેવામાં આવે છે. એટલે લોક અને વેદની અંદર ભગવાનનું નામ પુરુષોત્તમ રૂપથી પ્રસિદ્ધ છે. એટલે પુરુષોત્તમનો અર્થ છે ક્ષર અને અક્ષરથી ઉત્તમ પુરુષ, ક્ષર અને અક્ષરથી ભિન્ન. તો ક્ષર અને અક્ષરથી અર્થ છે સંપૂર્ણ સંસાર, અને ઉત્તમ પુરુષ એટલે આ બેવથી ઉત્તમ એટલે પરમાત્મા સંસારથી ભિન્ન છે, રહિત છે. એટલે સંપૂર્ણ ઉપાધિથી પરમાત્મા રહિત છે. તો એ અર્થ સ્પષ્ટ થઈ જાય છે કે પરમાત્મા આ સંસારથી પ્રપંચથી રહિત છે, નિર્લિપ્ત છે, નિત્ય છે, શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત સ્વભાવ છે. આનાથી
જે લોકો પરમાત્માને સંસારી માને છે એ લોકો અવિદ્યાથી ગ્રસ્ત છે, અજ્ઞાની છે, શાસ્ત્રના અર્થને જાણતા નથી. એ વાત આ ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી સાબિત થઈ. તો જેટલા દ્વૈતવાદી છે ને બધા ભગવાનને સંસારી માને છે. કેવા માને છે? સંસારી માને છે. દ્વૈતવાદી એટલે ખબર પડી બોલો, જીવ અને ઈશ્વરને જુદા માનવા વાળા, ભગવાનને દેહધારી માનવા વાળા, એક ક્ષેત્રની સાથે જોડીને માનવા વાળા, એક લોકની સાથે જોડીને માનવા વાળા, એ બધા દ્વૈત માર્ગી જે ભક્તિવાદી જે આચાર્યો છે અને એનાથી જે પરંપરા ચાલી, એ બધા ભગવાનને કેવા માને છે? સંસારી માને છે. એટલે એ બધા પોતાના ભગવાનની અંદર પોતાની કલ્પનામાં રહેલો જે સંસાર છે એ સંસારનો આરોપ પરમાત્મા ઉપર કરે છે. એટલે પરમાત્માને એ રૂપથી એ શણગારે, સજાવે, માને. અને એટલા જ માટે એ જુદા જુદા પરમાત્માના નામ અને રૂપને માને છે. બધા એકમત નથી. ઉપાસ્યના રૂપમાં એ એક નથી. જેટલા દ્વૈતવાદી પરંપરાઓ છે, ભક્તિ માર્ગી પરંપરાઓ અત્યારે ચાલી રહી છે, દ્વૈત માર્ગી ભક્તિ માર્ગી આચાર્યોથી ચાલી પરંપરા. અરે એવી પરંપરા છે જેના કોઈ આચાર્ય નથી છતાંય ચાલે છે, એવી પરંપરા છે. તો એ લોકોના બધાના ઉપાસ્ય જે ભગવાન છે એ બધા જુદા જુદા ધર્મવાળા, જુદા જુદા નામ વાળા છે. ત્યારે વેદાંત શાસ્ત્રમાં એ નથી. એ બધાના ઉપાસ્ય જે ભગવાન છે, ઉપાસ્ય એટલે ઉપાસના કરવા યોગ્ય ભગવાન, એના નામે જુદા અને એનું રૂપે જુદું. એટલે એનાથી વાત સિદ્ધ થાય છે કે એકેય એ પરમાત્માના પૂર્ણ રૂપને માનતા, એકાંગી, એક દેશને, એક રૂપને, એક નામને માનીને ચાલે છે. એટલે જે આ વાતને ન સમજતા, જે એ ભગવાન વિષ્ણુને માનતા હશે તો એ એમ કહે છે કે ભગવાન શિવ જુદા છે, એટલે શિવ નામે બોલવું. શું કહે છે? બોલ, કપડા શિવડાવવા એવું નહીં બોલે, અમે શિવ નામ આવી જાય. વિચાર કરો. અને એને એ લોકો અનન્ય ભક્તિ કહે છે. અનન્ય શબ્દનો અર્થ એ ખબર જ નથી, અને લોકોને ખબર નથી. લોકો તો એની માન્યતા અનુસાર ચાલે છે. એટલે ભગવાનને માને છે પણ ભગવાનનું નથી માનતા. આ ગીતા એ કોનો ગ્રંથ છે? કોણે આપ્યો? એ ઉપદેશ કોણે આપ્યો? બોલો. ગીતા ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણે ખુદ આપ્યો છે. તો ભગવાન શ્રી કૃષ્ણને તો માનશે, પણ ભગવાને ઉપદેશ આપ્યો છે એ ઉપદેશને નહીં માને. ભગવાને આજ 15મા અધ્યાયમાં આ વાત કરી, એને જ મેં પણ તમને વાત કરી. તો 15મા અધ્યાયમાં ભગવાને પોતાનું પુરુષોત્તમ સ્વરૂપ બતાવ્યું, અને એનાથી એ વાત સિદ્ધ થઈ ગઈ કે પરમાત્મા આ અક્ષર, અક્ષરાત્મક આ સંપૂર્ણ પ્રપંચથી એ અલિપ્ત, નિર્લિપ્ત અને જુદા છે એવું બતાવ્યું. હવે જે લોકો એ પરમાત્માને આ સંસારના લક્ષણોથી યુક્ત જે બતાવે છે, દેહાદી સ્વરૂપથી બતાવે છે, એ બિલકુલ કેવા છે? ભગવાનના કથનથી વિરુદ્ધ ચાલી રહ્યા છે કે નહીં? એટલે ભગવાનની અંદર એ લોકો ઝઘડા ઉભા કરે છે. પછી એમ કે ગઈકાલે કે મારા ભગવાન ઊંચા અને સર્વોપરી. શું કહે છે? સર્વોપરી. મારા ભગવાન કે સર્વોપરી. સર્વોપરી શબ્દને એમ પૂછો તો તેમ શા માટે લગાડ્યો? સર્વોપરી શબ્દનો અર્થ તો બતાવો. સર્વોપરીનો સમાસ શું? સર્વસ્ય ઉપરી ષષ્ઠી તત્પુરુષ સમાસ કરો તો બધાના ઉપરી. તો ઉપરી છે ને એ સમાન ધર્મમાં હોય. જળ અને ચેતનની, જળનો ઉપરી ચેતન તો એ ઉપરી એ શબ્દ એને લાગે નહીં.
બે એક સરખા વ્યક્તિ હોય ને એમાં એમ લાગે કે આ મોટો અને નાનો. અરે ત્યાં સુધી કે ગાય અને ભેંસ આ બે હોય તો એ બેની વચ્ચે આ નાની મોટી એવો પ્રયોગ થાય? ના થાય. બે ભેંસ હોય તો એમ કહે આ નાની ભેંસ ને આ મોટી ભેંસ. યા બે ગાયની વચ્ચે પ્રતિયોગિતા થાય કે આ ગાય મોટી ને આ ગાય નાની. હવે નાના મોટાનો જયારે વ્યવહાર કરવો છે તો બે વિરુદ્ધ વચ્ચે નથી થતો. વિરુદ્ધ ધર્માવલંબી વચ્ચે ન થાય, સમાન ધર્માવલંબી વચ્ચે થાય. કે ભાઈ કોઈને બે છોકરા હોય તો એમ પૂછવામાં આવે કે નાનો કે મોટો, તો બે હોય તો જ આ સંભવ છે. એકમાં એક જ હોય તો આજકાલ તો બધાને એક જ છોકરો હોય તો હવે એમ કહેવાય કે ભાઈ નાનો છોકરો છે કે મોટો છે એમ કહી શકે? એકમાં નાનું મોટું ઘટતું. વેદાંત શાસ્ત્ર સનાતન ધર્મ જે છે પરમાત્માને પારમાર્થિક રૂપથી એક બતાવે છે, પણ ઉપાધિ રૂપથી અનેક બતાવે છે. પણ ઉપાધિ વાળું સ્વરૂપ પારમાર્થિક શાસ્ત્ર બતાવતું નથી. ઉપાધિથી પરમાત્મા હજારો નામ વાળા અને હજારો રૂપ વાળા હોઈ શકે એ વાત સ્વીકાર્ય છે. અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. પણ જે ઔપાધિક પરમાત્માને પારમાર્થિક માનીને ચાલે છે ને ત્યાં વાંધો પડે છે. એટલે જે પારમાર્થિક માનીને એટલે એ ઝઘડા કરે કે અમારા ભગવાન તમારા ભગવાન કરતા મોટા, અને તમારા ભગવાન અમારા ભગવાનના ઘરે પાણી ભરે. શું કે? પાણી ભરે. તમારા ભગવાન તો અમારા ભગવાનના ઘરે પાણી ભરવા આવે છે. તો આવા ઝઘડા અને આવી મૂર્ખતા એ લોકોને ત્યાં હોય છે જે પોતે અજ્ઞાની છે અને એના અનુયાયી આશ્રિત વર્ગને અજ્ઞાની જ બનાવી રાખવા માંગે, અને એમાં જ એની આજીવિકા છે. એનો આશ્રિત વર્ગ આવો મૂર્ખ બન્યો રે, એમાં જ એની આજીવિકા અને દુકાન ચાલે છે. ભગવાનના આવા સાચા અર્થને જો એ સમજાવે તો આજીવિકા એની બંધ થઈ જાય. એટલે એ લોકોનો ઉદ્દેશ લોકો જ્ઞાની થાય એમાં નથી, અજ્ઞાની રહે એમાં છે. કારણ કે એનો આધાર અજ્ઞાન છે. અજ્ઞાન ઉપર જ એનું બધું ટકેલું છે. જો લોકો જાણી જાય તો, સાચું જાણી જાય તો એની દુકાન બંધ થઈ ગઈ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે છે અર્જુનને આ જે પોતાનું પારમાર્થિક સ્વરૂપ બતાવે છે ને એ જ સ્વરૂપ ભગવાન શંકરાચાર્ય ભાષ્ય કરીને સ્પષ્ટ કર્યું છે કે ગીતાનો કોઈ ગલત અર્થ ન કરી દે. એટલે ભાષ્યકારે યુક્તિ પ્રયુક્તિથી આ ગીતાનો સ્પષ્ટ અર્થ કરી દીધો. એટલે ભગવાન જે છે એ આગળ પુરુષોત્તમ એવા નામથી પ્રસિદ્ધિ બતાવીને પણ ભગવાન શુદ્ધ રૂપ છે એ વાત આગળ બતાવે છે. ભગવાનની કૃપા છે. અને વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.
ઓમ શાંતિ 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 સદગુરુ